હજરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની હાલેજ ખાતે 10મા મહોરમ નિમિત્તે ગાજિયા શરીફ સવાર શ્રદ્ધા, અકીદત અને ગમગીનના માહોલમાં નીકળી હતી। આ ધાર્મિક જુલુસમાં ભાલેજ તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા। જુલુસ દરમિયાન યા હુસૈનના નારાઓ સાથે ઇમામ હુસૈનની શહાદતને યાદ કરવામાં આવી હતી। અકીદતમંદોએ શાંતિ, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપતા કરબલાની કુરબાનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું। મહોરમના જુલુસ દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ડોડિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉપરાંત આણંદ લીવ રિઝર્વમાંથી આવેલા પીઆઈ જે પટેલ તથા પોલીસ અધિકારીઓ અને જવાનો સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી સ્ટેન્ડ બાય રહ્યા હતા। પોલીસે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બચાવી જુલુસને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। જુલુસ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ મહોરમ કમિટીના હોદ્દેદારો અને આગેવાનોએ ભાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ડોડિયા, પીઆઈ જે પટેલ સહિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું તેમજ શાંતિપૂર્ણ આયોજનમાં આપેલા સહયોગ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી એકતા, શાંતિ અને સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું, જેના કારણે ભાલેજમાં 10મા મહોરમનો પર્વ શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો।